એવી બ્રહ્માંડ ભાંડોદરી જગદંબા જાગતી જોત કાળિયા કુવાના માં મેલડી વગડાની માલિકોર બેઠા છે લાકડિયાના ટીબે. જેમ દાદાએ રમણીક દાદાએ કીધું એમ એક વખતનો આ ટીબો એક ગામ હતું, હજી પણ અવશેષો નીકળે છે. પણ ઘણા ઘણા સમય ગયા પછી કેટલાય ભક્તોના કામ કરતા કરતા આજ પણ 21મી સદીમાં જાગતી જોત આપણે હારે હાજર માં બેઠી છે. એ ભગવતીના સાનિધ્યમાં આજની રઠિયાળી રાત પધારેલા પરમ પૂજ્ય પરમ વંદનીય લહેરગીરી બાપાથી લઈ અને બધા જ સંતો જે પધાર્યા છે બધા સંતોના ચરણમાં કોટી કોટી વંદન કરી એવા જ નેક નામદાર યુવરાજ સાહેબ શ્રી જવીરાજસિંહ સાહેબ એમની ઉપસ્થિતિ ખાસ એમને ખૂબ ખૂબ સ્વાગત કરી શબ્દોથી. અને એવા જ જેને રાજપૂતાઈને જાળવવા માટે દરેક જ્ઞાતિને જરૂર પડે, 18 વર્ણને જ્યારે જરૂર પડે ત્યારે અડધી રાતનો હોકારો થઈને ઉભા રહીએ એવા રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ શ્રી અમારે જેપી જાડેજા સાહેબ, એમની સાથે પધારેલા બધા જ મિત્રો, અમારે દિગુભા અને આપ બધાય મને એવા એવા ધુરંધર અહીં વડીલો બધા બેઠા છે પણ મને નામની ખબર ન હોય બધાયની, એટલે આયોજક મિત્રો વતી માં મેલડી માના ભક્તો જે બધા આયોજકો છે એમના વતી અને અમારા વતી આપ બધાયનું ફરી અને ખૂબ ખૂબ અહીંથી સ્વાગત કરી અને અમારા સમગ્ર ગુજરાતનું નહીં પણ વિશ્વમાં વસતા ગુજરાતીઓનું ગૌરવ કસી કોહિનૂર અને વર્ષોથી જેણે ભજનો સંતવાણીના આપણા લોકસંગીતની સેવા કરી અમારા મુરબ્બી દેવરાજભાઈ એટલે નાના ડેરા, એમણે ખૂબ આનંદ કરાવી. જોરદાર તાળીઓથી એકવાર વધાવી. એમને અવડો પંથ કાપીને આવ્યા પણ ગાવા બેહે એટલે ખબર ન પડે કેટલા કિલોમીટર કાપીને આવ્યા છે. એમના દીકરીબા એ પણ વંદનાબેન પણ બહુ સારું ગાય છે, પિક્ચરમાં પણ ગાયું ન ભૂલતો નાયકા દેવીમાં માતાજીનું અદ્ભુત ભાવ ગીત ગાયું તમે સાંભળ્યું છે. અને જે લોકસંગીતમાં જે આમ નોટેશન જે બધું આવે ને એ બધું બરાબર તૈયાર કરી અને બેન ગાય છે, એ પણ આપણું ગૌરવ છે. બેનને એકવાર જોરદાર તાળીઓથી વધાવી. રમણીક દાદા ભૂદેવ સરસ સંચાલન કરે છે, એમને વધાવી. અને હવે ચારણ તરીકે આવ્યો છું જ્યારે ગંગાજળિયું ગોહિલ કુળ મારી સામે જ્યારે બેઠું હોય તેથી કહ તૂટે કડિયા તણી અને અગ્નિ ઉનડિયા પછી સામે ના મોજ તાહળી મોડિયા. હું તો ક્યાંય પણ પ્રોગ્રામ હોય અમારા માટે બધા ક્ષત્રિયો હરખા પણ ખબર નહીં, અને મેં વાંચ્યા બહુ છે કારણ કે બપ્પા રાવલથી લઈને બધા ગોહિલું છે. આપને તો બધા ખબર સૂર્યવંશી ઈ જ પેઢી હાલી આવે છે સાહેબ. આજ આ માં મેલડી આ કુવાવાળી બાપુ મેલડીમાં છે બેઠી છે માં, એની ધજા ફડાકા મારતી હોય તો ભલે સોમનાથની દ્વારકાની ધજા હોય, ભગુડા મોગલની ધજા હોય, કબરાવની હોય, કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા હોય, જૈન મંદિરની હોય કે દ્વારકાધીશની હોય, મંડળા ફનબાઈની હોય, સુરજ દેવળની ધજા હોય, આ ધજાઓ ફડાકા મારે ને એની પાછળ હજાર વર્ષ સુધી આ પેઢીઓએ ધગધગતા લોહી રેડ્યા છે ત્યારે ધજાઓ ફડાકા મારે. એમને નથી થતું જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એટલે હું તો આ બધાનો ભૂવો થઈ ગયો છું હાવ, મને આ બધા હરીમાં આવે છે હવે કાઈ. અને યુવરાજ સાહેબ માતાજીની એવી કૃપા કે હું ધીરે ધીરે બોલતો જ અને આગળ થોડું થતું આવે એટલે હું રાજીપો વ્યક્ત કરું છું. એવો અર્થ નથી કે હું બોલું છું એટલે થાય છે, પણ 5 વર્ષ પહેલાથી હું આમાં યુવાનો સાંભળે રેગ્યુલર, એમને બધાને ખબર છે હું બોલતો આવતો હતો. એટલે અમારા ડીકે મામા આયર મામા બેઠા છે બધા. 5 વર્ષથી હું બોલતો આવતો હતો કે હલ્દીના મેદાનમાં 1576માં મહારાણા પ્રતાપની હાર નહોતી થઈ, જીત થઈ હતી. અને પછી હું એના પુરાવા આપતો હતો. અત્યારે અહીં પછી આગળ જતા સમય છે પણ હું આપતો હતો. દાખલા તરીકે એક દાખલો આપી દઉં કે આસિફ ખાન ને માનસિંહ બેયને 6 મહિના સુધી એ હલ્દીના યુદ્ધ પછી 6 મહિના સુધી અકબર બાદશાહે કચેરીમાં આવવાનું મનાઈ કરી દીધી હતી. હવે જો જીતીને આવ્યા હોય તો એનું સ્વાગત કરે કે મનાઈ કરી દે. એવા બધા પછી રાણાના એના પછી 1576 પછી 77 ને 78 સુધી જમીનના દાન દેવાના, એમાં રાણાના સિક્કાઓ એમ સિક્કાઓ નાણા એના નામના હતા, દાન દેવાના એ ભૂમિઓ એના નામની બોલતી હતી. એના અર્થ એવો થયો કે એમની જીત થઈ હતી. એવા પુરાવા આપતો. ટૂંકમાં મારે જે દાખલો આપને દેવો છે બાપુ, મારે કેવું છે ઈ કે હું બોલતો તો 5 વર્ષ પહેલાથી તો અહીંયા એક બોર્ડ મારેલું હતું. જાડેજા સાહેબને મેં આ વાત કરેલી. यहाँ एक बोर्ड હતું કે 1576 में यहाँ महाराणा प्रताप की हार हुई थी और चेतक घोड़ा लेकर भगोड़ा जाहिर कर दिया था, निकल गए। पधारो 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 परम पूज्य परम वंदनीय 1008 महामंगलेश्वर पूज्य
અંબિકા આશ્રમથી રમજુ બાપુ પધાર્યા છે, એમના ચરણમાં કોટી કોટી વંદન. જોરદાર તાળીથી બાપાને આપણે વધાવી. વાહ વાહ. એટલે મારે શરૂઆત કરવી છે પણ યુવાનો સુધી આ વાતો જાય એટલા માટે, અને હું કાયમ કહેતો હોઉં છું કે આવું સાંભળવું એનો એટલે તો જ અમને બોલાવી જોઈએ એમ. અને અહીંથી બોલી દઉં કે આ આમ હતું પછી એમાં શીખો જ હોય, એમાં બીજું ન આવે. આ ગાડાના પૈ જેમ ગળે કથન બિયારા કેણ, પણ ન ફરે હામુ નાગરા વાળા થારા વેણ. એટલે મારે જે આ બે દાખલા દેવા છે, આ રાજી થાવ છો આવો હડાફી ડાયરો મારી સામે બેઠો છે એટલે, અને આ બધાને યાદ કરી એટલે માં રાજી થાય એ મને ખબર છે. એટલે હું વાત કરતો હતો તો એ બોર્ડ હતું એ વરહદી પહેલા કેમ એ બોર્ડ ફરી ગયું. ત્યાં બોર્ડ હતું કે રાણા પ્રતાપની 1577 માં હાર થઈ હતી, એ ફરી ગયું અને એમ લખાઈ ગયું ત્યાં. ત્યારે આજ તકમાં આવી ગયું કે ભાઈ 1577 में यहाँ महाराणा प्रताप की हार नहीं उसकी जीत हुई थी, એવું બોર્ડ ફરી ગયું. હું એમ નથી કહેતો હું બોલ્યો એટલે ફર્યું, પણ ચારણ બોલે વેલા મોડું થાય ખરું એટલું તો પાકું જ છે, એ ફરી ગયું. 3 દાખલા આપું પછી હું શરૂઆત કરું. બીજું તમે સાંભળ્યું હોય છે જેપી સાહેબ કે હું એક બીજી વાતે કરતો આવતો હતો કે મોગલોને જે મહાન ચિતરવામાં આવ્યા છે, હું મેં આ બધું વાંચ્યું ને મને આ બધો શોખ એટલે, અને એમાં મહારાણા પ્રતાપની સામે એમને મહાન ચિત્રો છે ને આવું બધું. અકબર જેવો કોઈ ખરાબ નહોતો એવું એના દાખલા સાથે હું ઓથેન્ટિક બધી વાતો એ હું 3-4 વર્ષથી બોલતો આવતો હતો કે એને જ્યાં સુધી ઇતિહાસમાંથી નહીં કાઢે ત્યાં સુધી અમે બોલવાનું ચાલુ રાખીશું. તો યુપીમાં શરૂઆત થઈ ગઈ છે તો આ બીજી વાત હાસી પડી છે, તમે જાણો છો, તમને ખબર છે બરોબર, એના પુરાવા હું દેતો હતો. અને ત્રીજી વાત, એક 5 વર્ષ પહેલાથી હું કહેતો હતો જો જીત્યા વહી સિકંદર નહીં, જો જીત્યા વહી ભારતી એવું બોલજો. તો એ ક્યાંક યુનિવર્સિટીમાં ઉજ્જૈનમાં ક્યાંક શરૂઆત થઈ ગઈ છે કે એ નહીં, આમ ત્યાંથી ઇતિહાસો પાઠ્યપુસ્તક લઈને ફરવાનું શરૂઆત થઈ ગઈ. મારો કહેવાનો અર્થ એટલો જ છે કે તમે આટલી સંખ્યામાં આવીને અહીંયા બેહો, ઉજાગરા કરો, સાંભળો. આમ તો જાગરણ છે પણ ઉજાગરા શબ્દ એટલે વાપરો તમને આ દાખલો દેવો એટલે. તો એનું પરિણામ શું, એમ એનું વળતર શું? તો એનું વળતર આ છે એટલે આપણે ભેળા થઈ. કાલ તમને કોઈ પૂછે કે આ યુવરાજ સાહેબ છે, કરણી સેનાના અધ્યક્ષ હોય, આવા મહાન સાધુ સંતો બેહે, આમાંથી એક માણસો વડીલો આગળ બેઠેલા બધા એવા છે કે જેને સમયની ખૂબ કિંમત હોય છે, જેને ઘડીકમાં નીકળી ન શકે એવા બધા સમયની કોને કિંમત નો ઠેઠ છે ને બેઠા. તો તમે બધા સમય આપવા માટે અહીંયા આવ્યા છો, માતાઓ બહેનો અહીં બેઠા છે. તો આનું વળતર શું 21મી સદી? કાલે કોઈ પૂછે કે તમે આ ઉજાગરા કર્યા આખી રાત, એનું વળતર શું? તો હું વળતર શું છે એનો દાખલો તમને આપું, તમારે પણ કાલ કેવા થાય એનું વળતર શું એમ. તો એનું વળતર એ છે મિત્રો, યુવાનો ખાસ નોંધ લેજો આ વાતનું. એનું વળતર એ છે કે દુનિયાની માલિકોર જેમ આપણી સનાતન સંસ્કૃતિ છે બાપુ, એવી દુનિયામાં 43 સંસ્કૃતિઓ હતી. આપણે સનાતન ધર્મ કયો, સનાતન સભ્યતા કયો કે સનાતન સંસ્કૃતિ કયો, એવી દુનિયામાં 43 સભ્યતાઓ હતી, 43 સંસ્કૃતિઓ હતી. એ કાળના જડબામાં ઓરાતા 43 માંથી 42 ખતમ થઈ ગઈ. પણ એક સનાતન સંસ્કૃતિ અડીખમ ઊભી છે. એ કારણ એનું છે કે આ સાધુ સંતો આપણી હારે આવી અને બેહે છે, કાયમના માટે રહે છે, આવા કાર્યક્રમનો થાય છે, તમે વાર્તાઓ સાંભળો, સંતવાણી સાંભળો. આનું કારણ આ છે. એટલે એ સભ્યતા આપણી જળવાય એના માટેના આપણા આ પ્રોગ્રામો છે. પરમ પૂજ્ય પરમ વંદનીય શેરનાથ બાપા પધારી રહ્યા છે, જોરદાર તાળીથી આપણે વધાવી. હા, ત્રિલોકનાથ આશ્રમ જુનાગઢ ભવનાથથી પરમ પૂજ્ય બાપા શેરનાથ બાપા પધારી રહ્યા છે. એમની સાથે સાથે જેણારામ બાપા પણ પધારી રહ્યા છે. બધા જ સંતોનો અહીંથી વંદન કરી અને સ્વાગત કરી છે. પધારો બાપુ. વાહ. એટલે મને અહીંથી કહેવાનું મન થાય, પધારો બાપા. આદેશ આદેશ. હા હા. કે પારણામાંથી એ જી સુણવી છે એને વંશ ગોગીલો ની વાત, એમ આંખેથી બાળ સમજાવે મને તા કેડે નીંદરું આવે. પારણામાંથી સુણવી છે વંશ ગોહિલોની વાત. આ બધાય દરબાર હોય છે પણ ગોહિલો વધારે છે, એટલે એ આગળ જતા હું વાતું કરીશ.
સરસ મજાનો ડાયરો જામ્યો છે, વેગડ સાઉન્ડ છે, મારી સંગીતની આવી સરસ ટીમ ભૂમિ સ્ટુડિયોમાં લાઈવ છે. અમારા મામા ભૂમિ સ્ટુડિયો ભીમ મામા એમની ચેનલમાં લાઈવ છે. એટલે દુઆસનથી શરૂઆત કરીને આગળ મોજ આવે એવી બધી વાતો આપણે કરીશું. એટલે તોય ધકમાર ધાડા
છે માતાજીના સાનિધ્યમાં બેઠા છે, યુવાનો ખૂબ છે, વડીલો બધા બેઠા છે. એ પ્રસંગો અને વાતો થોડા છંદો સપાખરા ગાય અને પછી મારે પ્રસંગો પણ એવા કહેવા છે. માના સાનિધ્યમાં અહીંયા જગદંબાની કૃપા છે, ખૂબ આવે છે. ગોળ રૂપે બધું આપ આપો છો. એ જગદંબાના સાનિધ્યમાં સારા કાર્યો થાય છે અને બધું અહીંયા રહેવાનું છે. યુવાનો બધા ખૂબ ઉત્સાહથી અહીંયા જ્યારે વરહી રહ્યા છે ત્યારે મને એક દુહો કહેવાનું મન થાય. શ્રીનાથ બાપા પણ ધર્મ વધે તો ધન વધે, આ દુનિયામાં ધર્મ વધે તો ધન વધે, પણ ધન વધે જો મન વધી જાય. અહીંયા બેઠેલા ને ચોખવટ કરતું બધાને કે આપણે ત્યાં એવી કહેવાય છે એવું કે પૈસો હોય ની વાહે બધાય જાય. એવું આપણે ત્યાં કહેવાય કે ભાઈ જેની પાસે પૈસો હોય ની વાહે બધાય જાય. એ વાત આમ હાવ હાસી, પણ 100% હાસી નથી. એનું કારણ કહું, પૈસો હોય અને બધાને કંઈક આપતો હોય, મદદ કરતો હોય, દેતો હોય તો જાય. બાકી કૂતરા એવડું જોઈ જાય, આનું મોઢું જોવાઈ જાય તો રોટલો નહીં જડે. હા, પણ એમ ધર્મ વધે તો ધન વધે, ધન વધે જો મન વધી જાય. મન વધે તો બધાયમાં માન વધે, પછી બધું વધત વધી જાય તો બધું વધી જાય. એટલા માટે આયા દેવું મરવું અને દાદવું અને જીલવી ખગારી જાટ. બોલો કલો કઈ ગયો સુનો ઠાકરા, એ દુનિયામાં વહમી ક્ષત્રિયાવા. ખંડ થી ઉતર્યો એ જાણે ભવ કાટણ ભવના. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. જય મા અંબિકા.
જય ખોડિયાર, જય ખોડિયાર, જય ખોડિયાર. સનાતન પરંપરા જે છે એ અદ્ભુત છે, જેના માટે માથા આપી દીધા છે, લોહી રેડી દીધા છે. આજે પૈસા જ દેવા પડે, આપણે મરવું નથી પડતું, પણ વખત જદી હતો ગામો ગામ પાળ્યા છે. તો આવડી મોટી સનાતન પરંપરા કાયમ બોલ્યો છું. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, તમે જુઓ તો ખબર પડે. છતાં પણ આપણા 33 કોટી દેવ, આપણો મહાદેવ, આપણો રામ, આપણો કૃષ્ણ, આપણી જોગમાયાઓ, આપણી લોબડિયાળીઓ, આપણી ચંડીઓ, આપણી દુર્ગાઓ, આપણો હનુમાન, આપણો શિવ, આપણા સંતો, આપણા નવનાથ, આ બધા આપણા શંકરાચાર્ય, એટલું બધું છે. તોય ઘણાને ભગવાન ઘટે છે. વધારે થાય તો માફ કરજો, પણ હજી બીજે હળિયું કાઢે છે. એટલે મને એક દુઓ યાદ આવે છે કે તમે ઢૂહા ધોકાવ્યા કરો, એમાં આવે નહીં કણ એકોય, બાકી ઢૂંઢે જ દાણા હોય, જેમાં મહેનત ફળે માનડા. એક વાત હું ક્યારેક ક્યારેક પ્રોગ્રામમાં હમણાં લઉં છું, 5-7 મહિનાથી 4 વાર કીધું છે ને આજ 5મી વાર કહું છું. કોઈ ઓલું કોઈને ન લગાડવું, હું અહીંથી બોલી એક એ કાયમ બોલ્યો છું. હું જેટલું માયક ઉપર બોલું એ જવાબદારી મારી, અને હું જેટલું બોલીશ એના માટે કોઈને કોર્ટે જવું હોય તો આપણે તૈયારી છે, તો જ હું બોલું છું. એના આગળ એથી વધારે હું બોલતો નથી. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. એટલે હવે જે વાત મારે ધીરે ધીરે બધું, કારણ કે આ માસડો એટલા બધા ઇન્જેક્શનો આપણને એવા મારી દેવામાં આવ્યા છે ને, એટલે એટલા ઝેર ઉતરતા વાર લાગશે. હવે આપણી પરંપરા અદ્ભુત છે. આપ બધા તો એક સનાતન પરંપરાના માંડવા નીચે બેઠા છે. તમને પણ આ લાઈવ બધા જોતા હોય, પછી આપણા ઈ માધ્યમથી બધે જાય વાત. હવે સાંઈ બાબા જે છે, મેં આ 5મી વાર લગભગ પ્રોગ્રામમાં કે 100થી વાર બોલું છું. એમને મારા વંદન. કોઈ મહાન ફકીર હોય, મહાન સંત હોય, આપણે બધાને આપણો ધર્મ કેવો છે, આપણા ઋષિ મુનિઓ કોઈને નીચો કહેવાનું શીખવાડ્યું જ નથી આપણને. અને બીજાના ધર્મને નીચો કહીએ તે મોટો નીચ દુનિયામાં બીજો હોઈ શકે નહીં કોઈ. આપણે કોઈ દી કોઈના ધર્મ ઉપર કોમેન્ટ ન કરી, બધાને વંદન કરવા વાળા આપણે. પણ સાંઈ બાબાને માનતા હોય એને મારા વંદન. કાંઈ વાંધો નહીં, માનો તમે, હું પગે લાગુ છું. પહેલા તો જેપી સાહેબ પગે લાગુ સાંઈ બાબાને, એ ફકીરને વંદન મારા. પણ એક વાત અહીંથી ચારણ તરીકે કહી દઉં, ધીરે ધીરે મેં આ બધી ઝીણી ઝીણી શરૂઆત કરી છે કે સાંઈ બાબાનું મંદિર 1 કરોડનું ઊભું હોય અને બાજુમાં મારા હનુમાનનું 50,000નું દેરું હોય ને, ત્યાં ઘા લાગે છે કે મારો હનુમાન માંદો નથી પડી ગયો કે તમારે ત્યાં હળિયું કાઢવી પડે છે. આટલું ખાલી કહેવા આવ્યું છે. એના ભક્તો કરોડો છે દુનિયામાં, મને ખબર છે. એટલે એને માને, મને કઈ વાંધો નથી. પણ સનાતન પરંપરા છે ને એમાં તમને હનુમાનને ડાયાબિટીસ થઈ ગયો એવું લાગે છે, ભોળાનાથને બ્લડ પ્રેશરનો રોગ થઈ ગયો એવું લાગે છે કે આવવા વાર લાગે, રામનું ધનુષ હળી ગયું એવું લાગે છે, કૃષ્ણનું સુદર્શન ખોવાઈ ગયું એવું તમને લાગે છે. અરે ભલા માણસ, હે હરી, હા હરી, હાય હરી, એટલું જ્યારે દ્રૌપદીએ કીધું ને બાપા, તમે વિચાર કરો, પ્રહલાદજીને જ્યારે મને આ બધી વાતોને આમ તોરા છૂટે છે. આ થોડું થોડું બધું માતાઓ બહેનો પણ અહીં બેઠા છે, માવડીઓને પગે લાગીને કહું, ચારણ તરીકે આવ્યો એટલા માટે. ભારતીય નારીને કોઈ મહાપુરુષને આજ પ્રતાપને, એક શિવાજીને, એક નવનાથને, કોઈને તમારે લઈ આવવા છે, કોઈ સંતને લઈ આવવા છે, તો એને જન્મ કોક માં જ આપશે. અને 18 વર્ષની દીકરીઓને વંદન કરું છું. બધાયમાં કંઈક ને કંઈક સંતો મહાપુરુષો થયા છે, પણ વધારે બાવ વધારે બેઠા છે અહીંયા. બા ઐશ્વર્યા રાય વિશ્વ સુંદરી થઈ શકે, કોઈ પણ હિરોઈન રૂપાળી હોય તો એને દુનિયામાં એનું નામ રૂપ તરીકે થઈ શકે, પણ એને બા ન કહેવાય. પણ હામળો વાન હોય અને 6 મહિનાની દીકરી ઘોડિયામાં હુતા હોય ને તોય કેવું પડે, બા હુતા છે ભલા માણસ. ઈ જવાબદારી તમારી બહુ મોટી છે ભલા માણસ. અને હું તો આ વાંચતો તો બાપુ, આ બધા મને હાવામાં હું રોયેલો છું એકલો. અહીંથી કહું તમને, હું કઈ સારું લગાડવા નથી કહેતો, પણ મને આ લોકડાઉનમાં પછી મેં ઇતિહાસ ઉપર ગયો, મને વિચાર થયો કે આ બધું ભૂલી જવાનું. નકરે જીને કે હે 4 દિન બાકી હે, બેકાર દિન, કુંડાળા કાઢવા નહીં, હારું કરવા. એમને ધર્મ નથી બચ્યો. મેં કીધું ના ધજાઓ ફડાકા મારે 11 વિરહની દીકરીઓ તમને હું તારીખ આપું. પાણી બાણી ઘડીક રાખી દેજો, આમ બહુ જરૂર ન હોય તો આપણે એના માટે ઇન્ટરવેલ રાખશું. અને પાણી આમે મોડું ફેરવાય વધારે સારું.
ઘડીક રાખી દો, જો વાંધો ન હોય તો, ને જો દેવું પડે એમ હોય તો પછી હું મારી રીતે વાંધો નથી. પણ આ તો એમ કે થોડુંક અમારે આ બધું સાચું હોનું હોય ને, એટલે સાચું ઘી હોય, અફેળ જાય અમને ન પોહાય પાછું. તારીખ સાથે હું તમને કહું, 25 ફેબ્રુઆરી 1568 સિત્તોડના સાકા. એ તમે વાંચો તો ખબર પડે. અકબરને મહાન જે ચિતરવામાં આવે છે અને બધા હરખા નામ જે વાતો થાય છે ને, અકબર બાદશાહે તલવારને મ્યાનમાંથી આમ બહાર કાઢી અને એની સાથે રહેવા વાળો બદાયું લખે છો આ. અને એણે એમ કીધું કે જબ તક મેં તલવાર म्यान ના કરું તબ તક આપ કાટતે રહો હિન્દુ કો. અને કેવી રીતે રાજપૂતોને નહીં હો ખાલી, ઈ તો લડી ગયા, જોહર થઈ ગયા, સાકા થઈ ગયા, કપાઈ ગયા, યુદ્ધ સમાપ્ત થઈ ગયું. એના પછી 24 કલાકમાં 30,000 થી વધારે દલિત થી લઈને દરબાર સુધી કપાણા સિત્તોડના સાકામાં. તમે સિત્તોડના યુદ્ધમાં તમે જોવો તો ખબર પડે. પણ મારે કેવું છે એટલું જ ખાલી, માવડિયું પણ આ બેઠા છે કે 11 વર્ષની રાજપૂતની દીકરીઓ આમ ઓઢણી પકડી, ઓઢણી ઓઢી અને હળી કાઢીને એમ કહેતી હતી, રમજુ બાપુ કે બા ઘડીક એકવાર ઊભી જાઓ, માં મોટા બા તમે ઘડીક વાર ઊભી જાઓ, દાદી માં તમે ઘડીક એક બાજુ ઊભી જાઓ. 11 વર્ષની દીકરીઓ અગ્નિને હવ બધા ઊભી જાઓ એક બાજુ. હવની પેલા મારે અગ્નિમાં પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે. ભલા માણસ આ વાંચો તો ખબર પડે શું તાકાત છે. તમે જુઓ તો ખરા, ભગત બાપુએ કીધું જગ જીનકા જીવન પાઠ પઢે સોય જીવન રાજપૂતાની આકા. દુનિયાને એનો પાઠ પઢીને શીખવું પડે કે જીવન આમ જીવાય. એ કહેવાનો અર્થ એવા બલિદાન આપીને ધર્મ સનાતન પરંપરાને હાજવી. તો સાંઈ બાબાને વંદન, બીજા જે હોય એને બધાને વંદન. તમે નાનો ફોટો રાખો, ભેળા માનો, ધૂપ દીવા કરો, વિરોધ હું કોઈનો કરતો નથી. અને આપણે જેને માની, પણ આપણો હનુમાન જેને એને જરાય કોઈ ડાયાબિટીસ થઈ ગઈ નથી. એટલે વાત તમને કહેતો હતો કે જ્યારે હરણાકંસે પ્રહલાદે ભગવાન આપણા કેવા છે એમ, પ્રહલાદે ને જ્યારે પ્રહલાદે કીધું મારો ભગવાન અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. શ્રદ્ધા મા પ્રત્યે આપની શ્રદ્ધા છે, આપણે બધા મેળા છીએ એટલે. અને એ વખતે કીધું કે બધાઈમાં છે તો આ થાંભલામાં છે. હરણાકશે કીધું એ બાપુ થાંભલામાં છે એવું હરણાકશે પૂછ્યું ને, ત્યાં તો ઊભો થઈ ગયો તો, ગદ્યા ન હોય ત્યાંથી આવી ગયું. વૈકુંઠમાં ભગવાન ઊભો થઈ ગયો તો કે કઈ મારો ભક્ત પ્રહલાદ એમ કે હા થાંભલામાં હોય અને કઈ ફૂગી જાવ, એ આંકડો થતો તો. ભલા માણસ, આ આપણા ભગવાન છે, આંકડો થતો તો. અને એને કીધું કે હા એમાંય છે, હા એમાંય છે કીધું ને. તો વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત અત ગત સંધિકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર અને થહરાય થંભ તપ પરિદરાર. કહેવાનો અર્થ જ્યારે જ્યારે અવાજ કર્યો, કીત દિલી કીત આગરો કીત સરાડો સપેર હાથ હુણી જે રાજભાઈ આવે એતા બેન આતાભાઈ ને, આતાભાઈ બાપુને એટલો જ વિચાર થતો કે હું ક્ષત્રિયનો દીકરો છું અને મારી પાસે કાંઈ ન હોય. અને તેથી ઘોડલી લઈને વગડામાં જતો હતો. આતાભાઈ નો ને ખોડિયારમાંનો જે સમય છે એ સમકાલીન નથી. આપણે વાત સાંભળી છે નેહડામાં 7 દીકરીઓ રમતી હતી, પણ એ તંદ્રામાં વયા ગયા હતા. વગડાની માલિકા આ ખોડિયારના ફળા જોયા, કોક સિંદૂર લગાડી ગયેલું, અને ત્યાંથી ઘોડલી ધીરે ધીરે નીકળી. ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણાહી ગાજ ગન તોપકા ગેણાગા ધરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા રવે નાજા ખરા ખબે રાજ રૂમા જુમા ઠુમા ઠુમા ઘોડલી નીકળી અને તંદ્રામાં વયો ગયો રાજપૂત. ઈગરાહ્યો અને એમ વિચાર થઈ ગયો કે હું વગડામાં નખતા વખતા ફરું છું, મારે કાંઈ નહીં, અમારી આયુ ક્યાં ગઈ? અને તંદ્રામાં ખવાઈ ગયો અને 7 દીકરીઓ દેખાણી, આંખ બંધ હતી. અને એણે કીધું, અને 7 દીકરીઓ દેખાણી એટલે કીધું કે માવડિયું જય માતાજી. તો 6 દીકરીઓ બોલી જય માતાજી, જય માતાજી. એક કાંઈ ન બોલ્યું. બીજી વાર કીધું જય માતાજી, માડ્યું ના બોલ્યા. ત્રીજી વાર કીધું ન બોલ્યા એટલે કીધું ઓલા એક બેન કેમ માડી બોલતા નથી, એક માડી કેમ બોલતા નથી? બેનો દીકરીઓ તમે 6 જય માતાજી કરો ને, એક કેમ નથી બોલતા? તો કે એને નહીં બોલવું હોય. હે કે એને નહીં બોલવું હોય, પણ ઈ કદાચ બોલી ગઈ ને તો તમે નિહાલ થઈ જાવ. તો કીધું કેમ ન બોલે? હે માં જય માતાજી. અને ખમા 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 કરી અને ઊંચો હાથ કરી અને કીધું કે જા તારા ઘોડલાને દોડવા માંડ. ધરતીને નોતો ધણી તેથી નત કરતી તી નખતા, હવે વરી તને વખતા આજ પેરંભના ધણી. 18 હે પાદર આપુત માંજે મામડિયાની ખોડિયારે આપ્યા છે. ભલા માણસ બીજું હોય નહીં એમાં. તાકાત જુઓ ને કેવું એને પાત્ર કેળવું હોય છે. પાત્રની તો જરૂર પડે કે નહીં? ઓલા સાધુ આવ્યા હતા ગામમાં ભિક્ષા લેવા માટે આવ્યા, એટલે કીધું કે દૂધપાક ની આજ ઈચ્છા છે, મને દૂધપાક કરી દેશો? કે અરે બાપુ કરી દઈએ ને. તાત્કાલિક દૂધપાક બનાવ્યો. બાપુ બેસ્યા ને પછી કીધું હું મારા પાત્રમાં જ લઈશ. આમ પાત્ર લાંબુ કર્યું તો અંદર કચરો ફર્યો તો નકરો.
ઈ કે બાપુ દૂધ પાક તો આપું પણ આ કચરો તો જો જરાક સાફ તો કરો. ઈ કે કાંઈ વાંધો નહીં, નાખી દે. અરે પણ બગડી જાય બાપુ દૂધ પાક. તો કે ઈ વાત સાચી છે, પણ તું હમણાં હું આવ્યો ત્યારે મને શું કહેતો હતો? એટલે કે બાપુ તો હું એમ કહેતો હતો કે બાપુ આશીર્વાદ આપજો. તો કે તારા દૂધ પાકની વધારે કિંમત કે આશીર્વાદની? તો બાપુ આશીર્વાદની જ કિંમત હોય ને વધારે. તો ખાલી તારો આ 5 રૂપિયાનો દૂધ પાક તું નાખશો પાત્રમાં તો એમ કહેશો કે પાત્ર ચોખ્ખું કરો. તો અમારે આશીર્વાદ દેવા માટે પાત્ર કેટલું ચોખ્ખું કરવું પડે, અંદર કચરા ફેર્યા હોય પેલા કાઢી નાખ તો ભેળું થાય. ઈ જે મજા છે ઈ જ્યારે કાદવ ઉરમાં સંઘર્ષો તો ડોળા થશો, શીશરા બનશો અને પછી હંસ કિનારા છોડી જશે, પછી તન ધોળા બગને મળજો. યુવાનો અહીં બેઠેલાને કહું છું, તમારી પાસે એક કોઈ રૂપિયો ન હોય તો મૂંઝાતા નહીં, હારા માણસ પાસે બેહવાનું ચાલુ કરી દો. ખાલી હારા માહોલમાં બેહવા માંડો, 10 વર્ષમાં ક્યાંય એસો ગેરંટી આપું. બાકી કરોડોપતિ હો અને અમુક પનોતીઓમાં ઘરી ગયા બંગલા ફાર્મ એકારે ક્યારે વેસાય તમને નહીં ખબર પડે. એવા પા ન બેહતા, માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરતા, એના કરતા એકલા હારા માહોલમાં તમે બેસો તો એની અસર બહુ અદ્ભુત થાય છે. એટલે મારે સપાખરા તરફ જવું. આ તો બધી વાતો મને આવે છે. એની પહેલા એક વાત કરી દઉં. માં શક્તિ અને શિવ જુદા નથી. માં મેલડીના સાનિધ્યમાં બેઠા છે અને પૂજ્ય બાપુ અહીં બધાય સંતો બેઠા છે, પણ દર્શન પહેર્યા હોય બાપુ એટલે શિવનું રૂપ કહેવાય. નાથ સંપ્રદાય અને આ બધી સંપ્રદાય આપણે અને આપણા જોગીડા, મને વિચાર થાય છે આ બધું આપણું આ મૂકી અને બધાય ઢોળવા માંડે. અને તમને પૈસા જે બહુ પૈસાવાળા હોય ને આમાં એને વિનંતી કરું હું, આપણી ફરજ આવે આમાં. બહુ પૈસા આપ્યા હોય ને ધર્મ માટે ખૂબ વાપરજો. હા, ધર્મ માટે પૈસા ખૂબ વાપરજો. કન્વર્શન જે આ કન્વર્ટ કરવામાં આવે છે ને આપણા બધા ક્રિશ્ચિયનો ઓલા બીજા ત્રીજા જે બધા લઈ જાય છે ને, નાના માણસોને ફોહલાવી દવાખાનું કરી દે, કોઈ છોકરા ભણાવી દે, આવું બહુ થાય છે. તો આપણને આપ્યું હોય ને તો એ બહુ મોટો ફાળો છે. એમાં આપણે એમાં ધર્મ કહેવા વાળા જ ઘણું કહે. ઘણા અહીંયા આટલા બધા ગોળ કરતા ને કોથળા ભરીને આવ્યા, ઘણા ઘેર આ પ્રોગ્રામમાં બાપુ આવ્યા ન હોય, લાઈવ જોતા હોય. અને એમાં શું કે આ બધા તમને ખબર ન હોય એ રૂપિયા ક્યાંથી આવે છે. તો તું બાખો રૂપિયા ની લે, આવે તો ખબર પડે ક્યાંથી આવે છે કે નહીં ક્યાંથી આવે છે. એટલે એ તો વાતું કરે, તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ફેરી. એટલે એની ચિંતા ન કરવી, એ એનું કામ કરે તો તમે તમારું કામ કરો. પણ ધર્મ રહેશે તો રહેશે ધરા. અમરસિંહ જ્યારે મને રાણા ઉપર મારે બોલવું, કારણ કે એ ગોહિલ કુળ જ છે. ગેહલોત કયો, ગોહિલ કયો, બપ્પા રાવલ થી લઈને હું વાંચતો, મને વિચાર થાય કે મને આમ આ એક પ્રોગ્રામમાં એ વાતો કઈ પૂરી નથી થાય. આ તો હું તમને ખાલી એક્ઝામ્પલ આપતો જાઉં, નાયલો જાઉં છું અને હું બધે યાદ કરું છું, એ પણ આપને ખબર છે બધાય. પણ એ જે આખી પેઢી છે એમણે જે ધર્મ માટે જે બલિદાનો આપ્યા. પણ મને મહારાણા પ્રતાપના દીકરા અમરસિંહ, જેને 17 યુદ્ધ કર્યા, એને હોત એ તો આપણને એક મહારાણા દેખાડવામાં આવ્યા છે, એટલે હોબાળો ન કરીએ. 10 તો એવા રાણા થયા છે, મેં વાંચ્યું, ખબર પડે. આ તો કુતુબ મિનાર, આ 3 વસ્તુ જે થઈ ને એટલે મારો કોન્ફિડન્સ વધી ગયો. હવે હું જે મારે બોલવું છે એ ચાલુ કરું, એટલે હજી ઘણું થવાનું છે આગળ જતા. એ હકીકત છે. શું કામ થાય છે એ અસ્તિત્વ કરે છે, એ મને ખબર નથી. હું બોલું એટલે થાય એવું કહેતોય નથી, પણ એનાથી જે કાંઈ થતું હોય થાય. સાહેબ જેપી સાહેબ, પણ કુતુબ મિનાર, લાલ કિલ્લો અને તાજમહેલ 3 આપણી ધરોહર બતાવી દેવામાં આવી. બસ ત્યાં પૂરું કરી દીધું હતું આટલા વર્ષથી. પણ હું આપને કહી દઉં કે મેવાડના એકલા રાણા કુંભાએ 32 થી વધારે કિલ્લા બનાવ્યા હતા. કોકદી કલ્પના તો કરજો, આ યુગમાં ન થાય. એ 32 થી વધારે દુર્ગ બનાવ્યા હતા રાણા કુંભાઈ એકલાએ. એનું સ્થાપત્ય કલા એટલી, એના એટલા કિલ્લા બનાવ્યા, એટલા પુસ્તકો લખ્યા. એના ઉપર આઝાદી પછી એક કમિટી બેઠી હતી કે એક જ રાજા એટલું કરી ન શકે, હરખું સંશોધન કરો. અને બરાબર સંશોધન કરીને એને સહી કરીને સિક્કા મારવા પડે કે નહીં આણે કર્યું તું એમ. આ વાત છે, આ જેવી તેવી વાત છે કાંઈ. દુનિયાને આ ખબર પડવી જોઈએ. કહેવાનો મારો અર્થ એ છે, દુનિયાને નહીં ખબર પડવા દઈ તો શું થશે એનું કોઈ નક્કી નથી. એટલે એ મહારાણા અમરસિંહને આ ધર્મની મેં વાત કરી એટલા માટે. મહારાણા અમરસિંહને ત્યારે એમ થયું કે વાહ સરસ, એને એમ થયું કે આ બધાય મહેલોમાં મોજ કરે છે અને અમારે આટલી પેઢીઓ અમારી કપાતી આવી. મારા બાપ મહારાણા પ્રતાપ એને બહુ મહેનત કરી, પણ છેલ્લે એની પરિસ્થિતિ થોડીક એવી, કારણ કે યુદ્ધમાં કપાતા પછી ખર્ચીથી લઈને બધું પાછું પડવા માંડે ને, ત્યારે કાગળ લખીને 2 દુહા અમરસિંહે લખેલા. રહીમ ખાનાને કીધું કે કમ ધજ હાડા કુરમા મહલે મજા કરન, આ કેજો ખાન ને મેં તો બંસર હુઆ ફિરન. ચૌહાણા દિલ્હી ગઈ, રાઠોડા કનો, કેજો ખાન ને મેરો વોદીને આયો હજ. આ કોણે? મહારાણા અમરસિંહે લખ્યા હતા, મહારાણા પ્રતાપના દીકરા. એમણે 2 દુઆ લખ્યા
અને રહીમ ખાન ખાનાએ જ્યારે દુહા વાંચ્યા, કૃષ્ણ ભક્ત હતા મહાન રહીમ ખાન ખાના, એણે આ બે દુઆ વાંચ્યા, હામો એક જ દુઓ લખ્યો. એ આપણને બધાને લાગુ પડે એટલે કહું. હામો એક જ દુઓ રહીમ ખાન ખાનાએ લખ્યો તો અમરસિંહને. શું કીધું મહારાણા પ્રતાપના દીકરાને કે ધર્મ રહેસી તો રહેસી ધરા આદ ખપ જાહે ખુરસા. તારી પાસે પૈસા ખૂટી ગયા છે, હથિયારો ખૂટી ગયા છે, સેના ખૂટી ગઈ છે, એ બધું ભલે ખૂટી ગયું, તું હિંમત નહીં યાર, એક વસ્તુ રાખ, ધર્મને હાચવી રાખજે. ધર્મ રહેસી તો રહેસી ધરા અને ખપ જાહી ખુરસાણ. એક વિષમ ભર ઉપરે તું રાખ ભરોહો રાણ. ઈ એક મુસલમાનના દીકરાએ રહીમ ખાન ખાનાએ કૃષ્ણ ભક્ત હતા, એણે અમરસિંહને દુહો કીધો તો એ દુહો અત્યારે હાસો પડતો આવે છે. ખપ જાહી ખુરસાણ. અટાણે મોગલોના ઇતિહાસો નીકળવા માંડ્યા છે. એ 500 વર્ષ પછી દુહો, જો એક દુહો હાચો પડતો હોય તો ઘણું ઘણું એની કૃપા